રાજ્યમાં ફરી એકવાર લજવાઈ ગુરુમીની ગરિમા। સુરતના માંડવીમાં આચાર્યની કરતૂતોનો ભાંડો ફૂટ્યો। આશ્રમ શાળાના અડપલાખોર આચાર્યની ધરપકડ થઈ। આશ્રમ શાળાનો હવસખોર આચાર્ય હવાલાત ભેગો થયો। આચાર્ય યોગેશ પટેલ પર વિદ્યાર્થીનીઓના શોષણનો આરોપ છે। વિવિધ બહાને વિદ્યાર્થીઓને બોલાવતો રસોડામાં અને પોતાના રૂમમાં બોલાવી પણ છેડતી કરતો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં આચાર્યના અનેક કાંડ ખુલ્યા, રાઝ ખુલ્યા। અગાઉ પણ આ હવસખોર આચાર્યએ છેડતી કરી હતી। 24 જુલાઈએ વિદ્યાર્થીનીને બોલાવી અડપલા કર્યા હતા। એક બે નહીં, અસંખ્ય વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાના આરોપ છે। હાલ 4 વિદ્યાર્થીનીઓને ભોગ બનનાર તરીકે દર્શાવવામાં આવી છે। આશ્રમ શાળાના હાલ 80 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે। પોલીસે બોક્સો અને એટ્રોસિટીનો કેસ નોંધી કાર્યવાહી કરી। અડપલાખોર આચાર્ય સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ પણ છે। તો સ્થાનિકોએ અડપલાખોર આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। આ દીકરી જોડે આ રીતે વ્યવહાર કરે અને મૂળ એ ગુરુ છે। ગુરુ માતા પિતા પછી બીજું સ્વરૂપ, અને માતા પિતા જેમના ભરોસે મૂકી જાય છે એ ગુરુ જ હોય છે। અને ગુરુ છોકરીઓને વાત અહીંયા એકબીજાને પૂછતા એવી ખબર પડી છે કે છોકરીઓ અને એ કપડા ધોવા કે વાસણ માંજવા એમ બોલાવીને એમની જોડે શારીરિક અડપલા કરે છે। અને એ શારીરિક અડપલા કર્યા બાદ એને અંદર પણ કરી દેવામાં આવે છે। અને પછી અમને ખબર પડે છે કે આવું ઘટના બની છે અને અમે લોકો તાત્કાલિક અહીંયા પહોંચી ગયા છે। અમારી આદિવાસી બાળકી છે, અમારી આદિવાસી દીકરી છે, અને એની સામે એની સાથે આ કૃત્ય થાય એ અમે કોઈ કાળે ચલાવી લેવા માંગતા નથી। અમને ખબર પડી કે અમારી આદિવાસીની બાળકી સાથે આવી રીતે એક ગુરુ દ્વારા, નીચ ગુરુ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે। તો અમે તાત્કાલિક ધોરણે બધા આખો આદિવાસી સમાજ અહીંયા ભેગો થયો છે અને હજુ પણ આવી રહ્યા છે। તો અમારા આદિવાસી સમાજ થકી અમારી એક જ માંગ છે કે આવા લંપટ ગુરુ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો કેસ ચલાવવામાં આવે અને જેટલો ઝડપી બને એટલી એની સજા ઝડપથી કરવામાં આવે। અને આખા ભારત દેશમાં, આખા ગુજરાતમાં એક બીજો કોઈ આવો ગુરુ આવું બાળકી સાથે, અમારી આદિવાસી બાળકી સાથે બીજા કોઈની પણ બાળકી સાથે આવું કૃત્ય ન કરે એવો એક ઉત્તમ દાખલો બેસાડે। અંદર રસોડામાં કઈ બી વસ્તુ મંગાવે, થાળી ગોઠવવાના બાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે શારીરિક અડપલા કરે છે। તો એ બાબતની રજૂઆત કરતા તાત્કાલિક પોલિટિશિયનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બીએનએસની નવી કલમ 75 મુજબ 77 અને એટ્રોસિટી આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય, પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ। અને આજ મુદ્દે સુરતથી સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, શિક્ષણ જગત શર્મસાર આવા જ હવસખોરોના કારણે થાય છે, આવા કિસ્સાઓ પણ વધે છે। જો કે એક નહીં પરંતુ 4 વિદ્યાર્થીઓ આ હવસખોર શિક્ષકની ભોગ બનેલી છે, આચાર્યની। હાલ અપડેટ શું? આ કેસને લઈ તપાસ ક્યાં પહોંચી? બિલકુલ, ગુરુ અને શિષ્યના જે સંબંધોને શર્મસાર કરતો આ કિસ્સો માંડવી ખાતેથી સામે આવ્યો છે કે જ્યાં સરકારી આશ્રમ શાળાની અંદર અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ જોડે છે તે શારીરિક છેડતી શાળાના જ આચાર્ય દ્વારા કરવામાં આવી છે। આ કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે શાળા આશ્રમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ હિંમતભેર દાખવી અને પોતાની જોડે થઈ રહેલી આ માનસિક ત્રાસથી કંટાળી અને તેઓએ આ સમગ્ર હકીકત જણાવી અને શાળાના શિક્ષક દ્વારા આ વાત છે તે બહાર પાડવામાં આવી હતી અને આ વાત ઠેક છે તે ગાંધીનગર સુધી પહોંચી હતી અને ત્યારબાદ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન છે તે શાળામાં જે અભ્યાસ કરતી ધોરણ 7 અને 8ની 4 જેટલી વિદ્યાર્થીનીઓએ સૌપ્રથમ ફરિયાદ કરી હતી કે આચાર્ય જે યોગેશ નાથુ પટેલ છે તે પોતાના રૂમમાં આ વિદ્યાર્થીઓને એક બાદ એક છે તે બોલાવતો હતો। દવા આપવાના બહાને, તો ક્યારેક કપડાં સુકવવાના બહાને, તો
ક્યારેક અન્ય કોઈ કામના બહાને છે તે આ વિદ્યાર્થીઓને પોતાના રૂમમાં બોલાવી અને ત્યારબાદ છે તે શારીરિક છેડછાડ કરવામાં આવતી હતી અને આ સમગ્ર મામલે જે છે 4 જેટલી વિદ્યાર્થીઓની આ સમગ્ર હકીકત જણાવતા જે માંડવી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. મહિલા અધિકારી દ્વારા જે શાળાની અંદર અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓની જે મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી અને અંદાજિત 35 જેટલી વિદ્યાર્થીનીઓએ આ જે શાળાના આચાર્યનો કૃત્યો અંગે જે હકીકત જણાવી હતી તે સાંભળી આચાર્યની આ કરતૂતોને જે ભાંડો ફૂટ્યો હતો અને મહિલા અધિકારી પણ આ વિદ્યાર્થીઓની વાત સાંભળી અને ચોંકી ઉઠી હતી. મહિલા અધિકારીની તપાસમાં જાણવા મળ્યું છે કે જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તેમાં કુલ 177 જેટલા બાળકોનો સમાવેશ થાય છે અને તેમાં 80 જેટલી વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીનીઓ જોડે છે તે શારીરિક છેડછાડ કરવામાં આવતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે જે આચાર્યનું રૂમ છે ત્યાંથી એક દરવાજો છે અને આ દરવાજાની પાછળ ઓરડી છે અને ઓરડીમાંથી સીધો રસ્તો છે તે આ વિદ્યાર્થીનીઓ સુધી જાય છે. એટલે દવા આપવાના બહાને જ્યારે આચાર્ય એ ઓરડીમાં જતો તે દરમિયાન પણ વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરતો હોવાનું હમણાં સુધીની તપાસમાં સામે આવ્યું છે. તદુપરાંત જે વિદ્યાર્થીનીઓની સંખ્યાનો આંકડો વધી શકે છે કારણ કે છેલ્લા 10 વર્ષથી જે યોગેશ નાથુ પટેલ છે તે આ આશ્રમ શાળાનો આચાર્ય તરીકે ચાલી આવ્યો છે અને 10 વર્ષની અંદર અનેક વિદ્યાર્થીનીઓ જોડે આ પ્રકારનું કૃત્ય હોવાની શંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે આચાર્યની તો હાલ ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ નામદાર કોર્ટની અંદર આરોપીને આજરોજ રજૂ કરવામાં આવશે અને અલગ અલગ ગ્રાઉન્ડ રજૂ કરી અને આરોપીના જે રિમાન્ડની માંગણી કરવામાં આવશે કારણ કે રિમાન્ડ દરમિયાન હજી નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ગુરુ શિષ્યના જે સંબંધોને શર્મસાર કરતો આ કિસ્સાને લઈને સમગ્ર શિક્ષણ જગતમાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે અને આવા નરાધમ શિક્ષકો અને આચાર્યો સામે કડક કાર્યવાહી થાય તેવી પણ હાલ લોક માંગ ઉઠી છે. જે આદિજાતિ અધિકારીએ જાતે આ મામલે જે ફરિયાદ છે તે નોંધાવી છે અને એટ્રોસિટી એક્ટ અને બીએનએસની નવી કલમો હેઠળ આ ગુનો દાખલ કરી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એટલે એક રીતે જ્યારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ તપાસની અંદર છે તે નવા ખુલાસા બહાર આવી શકે તેમ છે કારણ કે 177 પૈકીની જે 80 વિદ્યાર્થીનીઓ આશ્રમ શાળામાં અભ્યાસ કરતી હોય ને આ પ્રકારની ઘટના જ્યારે સામે આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આ ઘટનાની અંદર હજી પણ વિદ્યાર્થીનીઓ ભોગ બની હોવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો.